વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે હું તમારી સાથે ગરમીમાં ઠંડી ઠંડી ખાવાની મજા પડી જાય એવી કાચી કેરીની ચટપટી ગુલ્ફીની રેસિપી શેર કરાવું છું। તો આ કાચી કેરીની ચટપટી ગુલ્ફી બનાવવા માટે સર્વપ્રથમ આપણે એક પેનમાં 2 વાટકા જેટલી કાચી કેરીના ટુકડા એડ કરીશું। તો મેં આ સાઇઝનો ઘરમાં રહેલો એક વાટકો માપ માટે સેટ કરી લીધો છે અને હવે આપણે 2 વાટકા જેટલા કાચી કેરીના એડ કરી દઈશું। ત્યારબાદ આપણે એ જ વાટકાના માપથી 1 વાટકો ખાંડ એડ કરવાની છે અને એ જ વાટકાના માપથી આપણે પાણી એડ કરીશું। તો અહીં 1 વાટકા જેટલું પાણી છે, 2 વાટકા કાચી કેરી, 1 વાટકો ખાંડ અને 1 વાટકો પાણી, આ તેનું પરફેક્ટ માપ છે। તો હવે આપણે બધી સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈએ। તો અહીં આ કાચી કેરીની ચટપટી ગુલ્ફી બનાવવી ખૂબ જ સહેલી છે અને જો તમે એકવાર આ ગુલ્ફી બનાવી લીધી પછી તો તમને રોજે ખાવાનું મન થશે એટલી ચટપટી બને છે, કેમ કે આપણે આમાં ઇન્ગ્રીડિયન્ટ જ એવા એડ કરવાના છે કે સૌ કોઈને પસંદ આવે એવી આ ગુલ્ફી બને છે। તો અહીં આપણે એકવાર હલાવીને મિક્સ કરી લીધા બાદ ઢાંકી અને ગેસની હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર 8 થી 10 મિનિટ જેવું આ કેરીને કૂક થવા દેવાનું છે। તો અહીં 5 મિનિટ જેવો સમય થયો છે, તમે જોઈ શકો છો પાણી એકદમ ઉકળવા લાગ્યું છે અને કેરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કેરી છે તે થોડી થોડી સોફ્ટ પણ થવા લાગી છે। તો હજુ ફક્ત 5 મિનિટ જ થઈ છે, હજુ આપણે ફરી ઢાંકી અને બીજી 4 થી 5 મિનિટ જેવો આ કેરીને એકદમ સારી રીતે કૂક કરી લઈએ। ગેસની ફ્લેમ તમે મીડિયમ ટુ હાઈ રાખી શકો છો। તો અહીં ટોટલ 10 મિનિટ જેવો સમય થયો છે, ગેસની ફ્લેમ લો કરી અને તમને અહીં કેરીને પ્રેસ કરીને બતાવી દઉં તો જોઈ શકો છો, આ રીતે તમે ચેક કરી શકો છો કેરી એકદમ સારી રીતે કૂક થઈ છે કે નહીં। તો કેરી એકદમ ઇઝીલી ચમચાથી મેશ થઈ જાય છે। તો ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈએ અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈએ। તો અહીં મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે। તો તેના માટે એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં આ બધું મિશ્રણ એડ કરી દઈએ। મેં જે ક્વોન્ટિટીમાં ખાંડ લીધી છે એ ક્વોન્ટિટીમાં આ ગુલ્ફી છે તે ચટપટી બને છે, પણ જો તમને ખાટી ગુલ્ફી પસંદ ના હોય તો તમે 1 વાટકાની જગ્યાએ 1.5 વાટકો પણ ખાંડ લઈ શકો છો, પણ મેં 1 વાટકો ખાંડ એડ કરી જેથી કરી આપણી ગુલ્ફી છે તે એકદમ ચટપટી એટલે કે ખટમીઠી બનીને રેડી થાય। તો અહીં આપણે આ કેરી તો એડ કરી દીધી, હવે બીજા કયા મસાલા એડ કરીશું જેથી આ ગુલ્ફી એકદમ ચટપટી બને છે। તો તેના માટે અહીં એક ફ્લેવર માટે 10 થી 15 જેટલા ફુદીનાના પત્તા છે જેને મેં એકદમ સારી રીતે વોશ કરી લીધા છે તેને એડ કરી દઈએ। આ ઓપ્શનલ છે, તમને ફુદીનાનો ફ્લેવર પસંદ હોય તો એડ કરી શકો છો, પણ આ ગુલ્ફીમાં આ ફુદીનાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે એટલા માટે એડ કરી લઈએ। ત્યારબાદ અડધી ચમચી તીખાનો પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ। ત્યારબાદ અહીં 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર છે તેને પણ એડ કરી લઈએ। ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું નમક એડ કરી દઈશું। બધા મસાલાની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો। હવે આપણે અત્યારે ફક્ત અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એક પ્યોરી બનાવી લઈએ। તો પહેલાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, ત્યારબાદ જરૂર પડે તો એડ કરીશું। તો અહીં એક ફાઇન એવી આ બધા ઇન્ગ્રીડિયન્ટની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં તો આ હજુ ઘટ કન્સિસ્ટન્સી છે, તો પરફેક્ટ કન્સિસ્ટન્સી હજુ રેડી નથી થઈ, તો આપણે બીજો 1 ગ્લાસ પાણી એડ કરી દઈએ। તો ટોટલ આપણે 1.5 ગ્લાસ પાણી એડ કર્યું, 1 ગ્લાસ પાણી એડ થઈ જાય એટલે ફરી આપણે મિક્સરમાં પીસી લઈશું। મિક્સરમાં પીસી લીધા બાદ હું તમને અહીં કન્સિસ્ટન્સી બતાવી દઉં તો જોઈ શકો છો પરફેક્ટ, આ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। તો આ રીતની કન્સિસ્ટન્સી લાવવા ટોટલ 1.5 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે। તો અહીં આપણી આ કન્સિસ્ટન્સી સેટ થઈ ગઈ ગુલ્ફી બનાવવા માટેની। તો હવે આપણે આ ગુલ્ફીને શેપ આપવા માટે મોલ્ડ લઈ લઈએ અને ફટાફટ આ પ્યોરીને તેમાં ટ્રાન્સફર કરી દઈએ। તો અહીં મારી પાસે આ શેપનું ગુલ્ફીનું મોલ્ડ છે, તમારી પાસે જે કોઈ પણ શેપ હોય તે લઈ શકો છો। આ ગુલ્ફીના ખાલી મોલ્ડને આપણે ફટાફટ આપણી ચટપટી કેરીની પ્યોરીથી ભરી લઈએ। તો છે ને એકદમ સહેલું, આ કેરીની ચટપટી ગુલ્ફી બનાવી ફટાફટ બની પણ જાય છે અને એકદમ અલગ અનોખા ટેસ્ટની સાથે આ ગુલ્ફી બનીને રેડી થાય છે। તો ઘરમાં નાનાથી લઈને મોટા સૌ કોઈને પસંદ આવશે આ કેરીની ચટપટી ગુલ્ફી। જો તમારી પાસે આ રીતનું મોલ્ડ અવેલેબલ ના હોય અને જે ઢાંકણ વગરનું મોલ્ડ આવે છે એ મોલ્ડ હોય તો એ મોલ્ડને કવર કરવું ખૂબ જરૂરી છે જેથી કરી આપણી ગુલ્ફી છે તે એકદમ પરફેક્ટ જામી જાય। તો તેના માટે તમે ફોઇલ પેપર અથવા પ્લાસ્ટિકના પેપરથી એ મોલ્ડને કવર કરી શકો છો અને એક આવી એકદમ પરફેક્ટ એવી ગુલ્ફી બનાવી શકો છો। તો અહીં આપણે બધા મોલ્ડને ફિલ કરી લીધું આ ચટપટી ગ્રેવીથી। હવે આપણે ઉપર એકદમ સારી રીતે ઢાંકણને ઢાંકી અને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈએ। તો આ ગુલ્ફીને તમે 4 થી 5 કલાક ફ્રીઝરમાં ફ્રીઝ કરી લેશો તો પરફેક્ટ જામીને રેડી થઈ જશે। અહીં એક ટીપ આપું તો
આ ગુલ્ફી અથવા આઈસ્ક્રીમને ફ્રીઝ કરવા માટે ટોટલી તમારા ફ્રીઝના કુલિંગ ઉપર ડિપેન્ડ છે. ઘણા ફ્રીઝમાં 4 થી 5 કલાકમાં ફ્રીઝ થઈ જાય છે, તો ઘણા ફ્રીઝના કુલિંગ પ્રમાણે 7 થી 8 કલાક પણ લાગે છે. તો અહીં 5 કલાક જેવો સમય થયો છે. આપણે ગુલ્ફીને ડીમોલ્ડ કરવાની સમય આવી ગયો છે. તો આ રીતે હાથની વચ્ચે પ્રેસ કરી અને તમે ઇઝીલી ડીમોલ્ડ કરી શકો છો. પણ જો આ રીતે પણ ડીમોલ્ડ ના થાય તો પાણીમાં 1 થી 2 મિનિટ જેવું તેને ડુબાવી અને રાખશો તો એકદમ ઇઝીલી આ ગુલ્ફી છે તે ડીમોલ્ડ થઈ જશે. વાવ, પરફેક્ટ. તો અહીં આપણી કાચી કેરીની ખટમઠી એવી ગુલ્ફી ફ્રીઝ થઈને રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ શેપ પણ આવી ગયો છે. તો જો તમારું ગુલ્ફી બનાવવા માટેનું જે બેટર છે તે પરફેક્ટ હશે તો આ રીતે ગુલ્ફી છે તે પરફેક્ટલી ફ્રીઝ પણ થઈ જશે અને એકદમ સરસ શેપ પણ આવી જશે. તો અહીં મેં આ ગુલ્ફીને પ્લેટિંગ કરી લીધું. તો આ તમને જો રેસીપી પસંદ આવી હોય તો આટલી ગરમીમાં એકવાર મારી આ કાચી કેરીની ચટપટી ગુલ્ફીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર પણ કરજો. અને હા, આવા બીજા સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવા બધા ઘણા સિઝનલ અને અવનવા રેસીપીના વિડીયોઝ મળી રહેશે. અને હા, જો મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરી જ્યારે પણ હું આવા અવનવા અને સિઝનલ રેસીપીના વિડીયોઝ મારી ચેનલ પર પોસ્ટ કરું તો ફટાફટ તેની નોટિફિકેશન્સ તમારા ફોનની સ્ક્રીન પર તમને મળી રહે. આવા બીજા અવનવા અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.